સ્વરૂપે મહાદેવજીની પૂજા કરે, બંનેના ઈષ્ટ છે। માટે આજનો દિવસ પરમ પુરાણ કથાનો પ્રારંભ થાય, એનાથી રૂડું બીજું કશું હોઈ શકે નહીં। આપણે સૌ આ કથા સાંભળવા માટે ભેગા થયા છીએ। આ કથાનું સત્ર સૌ પ્રથમ જો કોઈએ કર્યું હોય તો એ સ્વયં ભગવાન મહાદેવજીએ કરેલું છે। અને આ મહાદેવજીએ આ સત્ર માતા પાર્વતીજીને સંભળાવ્યું હતું। માટે આ શિવ મહાપુરાણના સૌ પ્રથમ વક્તા જો કોઈ હોય તો એ ભગવાન શિવ છે, અને સૌ પ્રથમ શ્રોતા એ માતા પાર્વતી અને નંદિકેશ્વર એટલે કે નંદી મહારાજ છે। ભગવાન મહાદેવજીએ જ્યારે આ શિવ મહાપુરાણ કથા કહી ત્યારે તેમણે આ કથામાં કુલ 1 કરોડ શ્લોકો માતા પાર્વતીજીને સંભળાવ્યા હતા। અને નંદિકેશ્વર ભગવાન નંદી મહારાજે જ્યારે ભગવાન મહાદેવજી પાસેથી જ્યારે નંદી મહારાજે સનત કુમારોને આ કથા સંભળાવી ત્યારે નંદી મહારાજે એને સંક્ષિપ્તમાં કરી અને 1 કરોડ શ્લોકોને રૂપાંતરિત કરી અને 1 લાખ શ્લોકોનું શિવ મહાપુરાણ એ સનત કુમારોને સંભળાવ્યું। ત્યારબાદ સનત કુમારોએ શિવ મહાપુરાણના એ 1 લાખ શ્લોકો જે હતા તે શ્લોકોને નારદજીને સંભળાવ્યા। નારદજીએ વ્યાસ મુનિને આ શિવ મહાપુરાણના શ્લોકો કઈ સંભળાવ્યા। વ્યાસજીએ જ્યારે 1 લાખ શ્લોકો સાંભળ્યા ત્યારે એમના મનમાં પ્રશ્ન થયો કે શું મનુષ્યની